વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ વરસતા વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ડાંગર તુવેરના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું। કમોસમી ધોધમાર વરસાદ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી। ખેડૂતોએ કરેલા તુવેરના પાક પાણીમાં ડૂબી જવા પામ્યા હતા, જેને લઈ તુવેરનો પાક પણ બળી જવાની સ્થિતિ। વાઘોડિયા તાલુકાના હિંમતપુરા, વસવેલ, અલવા, વ્યારા સહિતના ગામોમાં ડાંગરના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે। કમોસમી વરસાદને લઈ ડાંગરનો ઊભો પાક તૈયાર થઈ ગયો હતો, જેને કાપણી કરવાના સમયે કમોસમી વરસાદ થતાં ડાંગરનો ઊભો પાક ખેતરોમાં પડી જવા પામ્યો છે। ડાંગરનો ઊભો પાક ખેતરોમાં પડી જતા ડાંગરનો તૈયાર થયેલ પાકને નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। છેલ્લા 2 દિવસથી એટલો પુષ્કળ વરસાદ પડ્યો છે। વાઘોડિયા તાલુકાના વડોદરા જિલ્લાની વાત કરું, સમગ્ર વડોદરા જિલ્લાની અંદર એટલો વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાથી વડોદરા જિલ્લાના ખેડૂતોને એટલું બધું નુકસાન છે। અને તેમાંય ડાંગરનો પાક, જે ડભોઈ તાલુકો જોવો, વાઘોડિયા તાલુકો જોવો, એમાં તમે જરોદ જોવો, એ બાજુ તમે જોશો સાવલી બાજુના, તો અમારા ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે ડાંગરના પાકની અંદર કે પાણી ભરાઈ ગયા છે, 3-3, 4-4 ઇંચ પાણી ભરાઈ ગયા છે અને એ ડાંગર સમગ્ર નીચે પડી ગઈ છે। અને એની સાથે સાથે તુવેરનો પાક હતો, તુવેરનો પાક પણ એટલો બધો ખલાસ થઈ ગયો। તુવેર વાવીને તૈયાર કરી, 2 વાર બિયારણ ગયું, ત્રીજી વાર વાવ્યું, ત્રીજી વાર ઉગીને કમ્પ્લીટ થયું ને એક વરસાદ પડ્યો, એ પણ ખલાસ થઈ ગયું। માટે સરકારશ્રીને મારી એક નમ્ર અરજ છે ખેડૂત તરીકે કે એનું સર્વે કરાવે અને સર્વે કરાવીને જે વાઘોડિયા વડોદરા જિલ્લાને દર વખત બાકાત રાખે છે, બાકાત ન રાખતા એમને સહાય આપે, નહીં તો આ ખેડૂતને દવા પીવાનો વખત પણ આવશે। માટે સરકારશ્રીને એક અમારી એક નમ્ર અરજ છે કે ખેડૂતના સામું જોવો, આ જગતનો તાજ છે, અત્યારે દુઃખી થઈ ગયો છે। અમે દિવાળી હતી, દિવાળીની અંદર કોઈ માલ પાક્યો નહીં અને માલ પાકીને જ્યારે આવવાનો વખત થયો ત્યારે ડાંગરનો, તો એ પણ નિષ્ફળ ગયો છે। માટે સરકારને મારી એક નમ્ર અરજ છે, એનું સર્વે કરાવે, નહીં તો પછી સમગ્ર વડોદરા જિલ્લાના ખેડૂતોનું દેવું માફ કરે। બસ આ જ અમારો એક અભિગમ છે।